નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। સતલાસણામાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીનો લોક દરબાર યોજાયો। નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલની ખાતરી આપી, જેમાં ગામના લોકો ઉપસ્થિતમાં લોક દરબાર યોજાયો। મહેસાણા જિલ્લા પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકીના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત સતલાસણા ખાતે કેએમ કોઠારી હાઈસ્કૂલના હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। સદર કાર્યક્રમમાં સ્થાનિક વેપારીઓ, નાગરિકો તેમજ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબાર દરમિયાન એસપી હિમાંશુ સોલંકીએ નાગરિકો અને વેપારીઓની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી। આ અંગે તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસપૂર્ણ સંબંધ વધુ મજબૂત બને તે માટે જરૂરી સૂચનાઓ એસપી હિમાંશુ સોલંકી તરફથી મહત્વ સમજાવ્યું હતું। સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં દરેક નાગરિકના સહયોગની અને પ્રજાની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી જય કંસારા, પીઆઈએસએસ આનંદ, પીએસઆઈ યુબે ઝાલા સહિત સતલાસણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો। સ્થાનિક વેપારીઓ, આગેવાનો અને નાગરિકોને પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। લોક દરબારમાં કાયદો વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા અને નંબર પ્લેટ તથા બ્લેક કાચવાળા વાહનો પર કડક કાર્યવાહી થવા એસપી શ્રી હિમાંશુ સોલંકીએ કર્યો આદેશ અને જાહેર સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ તંત્ર રજૂ થયેલા પ્રશ્નના હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક જાગૃતિ, પીએમ રાહત યોજના અને રાહવીર યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વરસાદના સરસ મજાના વાતાવરણમાં યોજાયેલા આ લોક દરબાર પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ, વિશ્વાસ અને સહકાર વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો। સતલાસણામાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીનો લોક દરબાર યોજાયો। નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલની ખાતરી। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। આજે સતલાસણા ખાતે લોક દરબારનું આયોજન કર્યું છે, તે વિશે આપ શું કહેવા? સતલાસણા ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। લોક દરબારમાં લોકોના જે કંઈ પણ પ્રશ્નો હતા એને સાંભળવામાં આવે અને એનો યોગ્ય રીતના નિકાલ આવે એની માટે અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે। કયા પ્રશ્નો લોકોના ખાસ તો એક તો વાહનો જે પોલીસના છે એમાં વાહનોમાં વધારો થાય, આ ઉપરાંત મહેકમમાં વધારો થાય, ટ્રાફિકને લગતી જે સમસ્યાઓ છે, ટ્રાફિક પોલીસ તરફથી જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે એ અનુસંધાને રજૂઆતો અલગ અલગ મળેલી છે અને તે તમામ ઉપર વિચારણા કરીને અને લોકોને સંતોષ થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક પોલીસને શું સૂચનામાં આપવામાં આવી છે? સ્થાનિક પોલીસને ખાસ તો શાળા કોલોનીનો આજુબાજુનો વિસ્તાર છે ત્યાં એ લોકોને છૂટવાનો જે ટાઈમ હોય છે એ વખતે ત્યાં પેટ્રોલિંગ